જેમ જેમ લીલાઓ બધી પૂરી થવા લાગી એમ ભગવાનના ઉંમર પર ભગવાનના સમય પર લેવા લાગ્યો અને પછી હવે શ્રીમદ ભાગવતમાં કહે છે કે ભગવાનનો અંત સમય પણ અત્યંત કઠિન અને કરુણ છે. સજ્જન બન્યો ભગવાનની પત્ની હતી સત્ય જાંબુવતી. એમાં સત્યભામાનો એક દીકરો હતો એનું નામ હતું સાંબ. આ સાંબ એકવાર શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને જંગલમાં જતા જતા એક ઋષિ ત્યાં બેઠા હતા. પૂછવા ઋષિ કોણ છે? એને કીધું કે આ ઋષિ બહુ જ મોટા જ્યોતિષી છે, બહુ જ મોટા વિદ્વાન છે, ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે, ભવિષ્યમાં શું થશે બધું જ એમને ખબર પડે. એટલે પછી આ સાંબે મજાક કરવા માટે એક મૂછળ, એક લોખંડનો ટુકડો પોતાના પેટ પર બાંધ્યો, સાડી પહેરી લીધી અને પેટમાં પટ્ટો બાંધીને જઈ મહારાજ પાસે જઈને બેઠા. બે હાથ જોડી પ્રણામ કર્યા અને કીધું કે મહારાજ તમે બહુ જ વિદ્વાન છો, અમારી પત્ની ગર્ભવતી છે, એના ગર્ભમાં શું છે, દીકરો છે કે દીકરી? આ કૃપા કરીને કહો. અને ઋષિ આંખ બંધ કરી જ્યારે ખબર પડી કે આ તો બીજું કોઈની આ સ્ત્રી નથી, આ તો ભગવાનનો જ પુત્ર શાંત છે. અને બહુ ખુશ થવા એ ઋષિએ શ્રાપ આપ્યો, તારા પેટમાં નથી પુત્ર કે નથી પુત્રી, પણ તારા પેટમાં જે છે એનાથી તારા આખા વંશનો નાશ થઈ જશે. આટલો ભયંકર શ્રાપ આપ્યો અને શ્રાપના પ્રભાવે આખા યદુવંશી ઉપર શ્રાપ લાગી ગયો. સજ્જનો, આ ત્રણ કથા, ભગવાનના લગ્નની કથા, ભગવાનના જીવનની કથા અને ભગવાનના અંત સમયની કથા, ત્યાં પણ ત્રણ વસ્તુ આપે છે. હવે ધ્યાન આપજો. આટલી સુધી કથા બધાને ખબર છે, પણ એ કથાનું મહાત્મ્ય, એ કથાનું મહત્વ શું છે? સૌથી પહેલી કથા ભગવાનના પટરાણીની કથા. એમાં 8 વસ્તુ દેખાડી. 8 વસ્તુ હોય તો ઠાકોરજી આપે. અને જો 8 વસ્તુનો આપણા જીવનમાં ભાવ હોય તો પ્રભુ આપણાથી અત્યંત દૂર. પહેલી પત્ની ભગવાનની રુક્ષ્મણી. રુક્ષ્મણીએ ભગવાન માટે શું લખ્યો? પ્રેમ પત્ર. બોલો જય શ્રી કૃષ્ણ. એટલે પહેલું તત્વ છે પ્રેમ. જો આપણામાં પ્રેમ નહીં હોય તો પ્રભુ આપણાથી ખૂબ દૂર છે. પ્રેમ સૌથી ઉત્તમ તત્વ છે. ઢાઈ અક્ષર પ્રેમ કે ભરે સુપંડિત હોય. જે પ્રભુને પ્રેમ કરતા જાણશે, શીખશે. એટલે આપણે રુક્ષ્મણી સિગ્નિફિકન્ટ ઓફ ધ લવ. ત્યાર પછી સત્યભામા. સત્યભામા એ સમર્પણનો ભાવ છે. પ્રેમ તો હોય પણ સમર્પણ ના હોય, સમર્પિત થવાનો ભાવ ના હોય તો એ કોઈ મતલબ નથી. પિતા દ્વારા મણીની જોડે સમર્પિત થઈ ગયા સત્યભામા. એટલા માટે સત્યભામા એ સમર્પણનો ભાવ છે. એ શ્રી જાંબુવતી. જાંબુવતી એ શક્તિનો પ્રભાવ છે. જાંબુવતી બહુ શક્તિશાળી હતી, બહુ શક્તિશાળી. ભગવાન યુદ્ધ કરવા જાય તો જાંબુવતી જોડે યુદ્ધ કરવા જાય. કેટલી વાર તો જાંબવતીએ ભગવાનને બચાવ્યા છે યુદ્ધમાં. એવી કથાઓ મળે અન્ય પુરાણોમાં. એટલે સૌથી પહેલા આપણને પ્રેમ જોઈએ, બીજું સમર્પણ જોઈએ, બીજું શક્તિ પણ જોઈએ. શક્તિ એટલે પરિશ્રમ. ઠાકોરજીની સેવામાં મહેનત પડે તો કરવાની, તપસ્યા મળે તો શક્તિ વાપરવાની, તપસ્યા કરવાની. અને ત્યાર પછી કાલિંદી છે. કાલિંદી એ શુદ્ધતાનું પ્રતીક છે. યમુના એ શુદ્ધતાનું પ્રતીક. જ્યારે પણ ઠાકોરજીની સેવા કરીએ, શુદ્ધતાને પવિત્રતા પૂર્વક જ ભગવાનની સેવા કરવી. માળા કરતા કરતા દોરો જો સોયમાં ના જતો હોય તો થૂકવાળું ન કરાય. બોલો જશે કૃષ્ણ. ભગવાનને ફૂલ ચડાવવાનું તો સુંઘાય નહીં. અને ભૂલમાં અચાનક સુગંધ આવી જાય તો વાત અલગ છે, જઈને ન સુંઘાય. એમની જાતે સુગંધ આવે તો વાત અલગ છે, પણ પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ. એ પવિત્રતા એ કાલિંદીથી આપણે શીખવાની છે. ત્યાર પછી મિત્ર વિંદા એ ભગવાન પ્રત્યેનું આતુરતાનું પ્રતીક છે. એને પામવાની મનમાં આતુરતા હોવી જોઈએ. આતુરતા હશે તો ભગવાન મળશે. ત્યાર પછી સત્યા નામની છે એ ધર્મ અને પરાક્રમનું પ્રતીક છે. ભદ્રા નામની કન્યા એ સંસ્કારનું પ્રતીક છે. ઠાકોરજીની સેવામાં સંસ્કાર અતિ આવશ્યક છે. અને છેલ્લી લક્ષ્મણા એ આત્મસમર્પણનો ભાવ છે. બધું જ અર્પણ કરવું કે ન કરવું, પણ પોતાની જાતને ભગવાનને અર્પણ કરવાનો ભાવ એ છેલ્લી લક્ષ્મણાનું પ્રતીક છે. અને ત્યાર પછી 16,108 પટરાણી એ આપણા સર્વસ્વનું પ્રતીક છે. આપણી જેટલી વસ્તુ છે બધી જ વસ્તુ ઠાકોરજીની છે એવો ભાવ રાખવો. ઘરની ચાવી મૂકવી હોય તો ઠાકોરજી પાસે મૂકવી. બોલો જશે. આપણી પાસે જે હોય એ આપણા ભગવાનનું છે.